साथ की। सरस सुंदर साधना चरण में पोटान पर प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 10 चौपाई नंबर 71 आया है। 71 चौपाई नंबर 71 आया है। एक कलाम अल्लाह में पहले लिखा, सब छोड़ेंगे शक, बरकत खास उम्मत की, सब लेसी इश्क। एक कलाम अल्लाह में पहले लिख्या। શું કુરાનની અંદર શું કહ્યું છે? જે કુરાનની અંદર જે બધું લખેલું છે એ બધી અહીંયા આગળ ભવિષ્યવાણી બતાવી છે કે ભાઈ ભવિષ્ય, આ બધી ભવિષ્યવાણી છે, આ ભવિષ્યવાણી છે, આ ભવિષ્યવાણી છે। અહીંયા પહેલેથી જે ખેલ થવાનો છે, કેવી રીતે ખેલ રચાયો છે, કેવી રીતે થવાનો છે, એ બધું જ પહેલેથી ધનીએ બધું નક્કી કરેલું છે। અને એ બધો મેસેજ અહીં આપણા માટે મોકલ્યો છે। અને કુરાનની અંદર એને શું કહે છે? ભવિષ્યવાણી। આ તો બધું નક્કી છે, આ તો બધું નક્કી છે। एक कलाम अल्लाह में पहले लिखा, सब छोड़ेंगे सब, सब छोड़ेंगे सब। बधाना संशय मिटाई जैसे, बधाना संशय दूर थी जैसे। आखिरना वक्तनी अंदर बधाना संशय दूर थी जैसे। संशय दूर थया पछी बधाना संशय मीन्स 14 लोकना जे बधा संशय छे बधा ज दूर थशे। बरकत खास उम्मत की, बरकत खास उम्मत की के ब्रह्म सृष्टिनी कृपा से, ब्रह्म सृष्टिनी कृपा थी बधाने सब लेसे इश्क, सब लेसे इश्क के बधाज प्रेमना मार्ग ऊपर चालशे। ब्रह्म सृष्टिनी कृपा थी बधाज प्रेमना मार्ग पर चालशे। ब्रह्म सृष्टिनी कृपा थी बधाज एक पार ब्रह्म परमात्माનું પૂજન કરશે। આ પહેલેથી લખેલું છે કુરાનની અંદર। કરસી કતલ દજ્જાલ को, करसी कतल दज्जाल को। कई दज्जाल, कयो दज्जाल? मारी तारी। करसी कतल दज्जाल को, मारी तारी छोड़से, बुजुर्गी छोड़से, मेहपणो छोड़से, अहंकार छोड़से, जे अबलिस बैठो छे लेवा नथी देतो, आ बधुं ज रद करी नाखशे। मीन्स जे कबर में जे मुर्दा छे, मुर्दा जागृत थशे। कबर कई छे? आ कबर छे, आ मनुष्य तन ए कबर छे। અને એની અંદર જે ખરાબ વિચારો છે, નાસ્તિક વિચારો છે, નાસ્તિકને આસ્તિક બનાવી દેશે। આ કબરમાંથી મુર્દા ખડા થવા, નાસ્તિકને આસ્તિક બનાવશે। વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા હતા એ રીતે। કરસી કતલ દજ્જાલ को, इसे का इलम, इसे का इलम। श्यामा महाराणा जी धनी देवचंद्र जी जागृत बुद्ध लाव्या અને જાગૃત બુદ્ધની સુધથી, જાગૃત બુદ્ધિની સુધથી આ બધી સમજ પડશે અને સમજ પડશે ત્યારે એમને ભાન થશે કે અહીં આગળ જે બધું આપી રહ્યા હતા, અહીં આગળ જે બધું પીરસી રહ્યા હતા એ બધું આ માયાનું હતું। જે જ્ઞાન લઈને બેસા છે, જે જ્ઞાન લઈને પોતાના અહમની અંદર બેઠેલા છે, એ જ્યારે જાગૃત બુદ્ધિ પોતાના દિલની અંદર આવશે, જાગૃત બુદ્ધિની જ્યારે સમજ પડશે ત્યારે ખબર પડશે કે ભાઈ આ તો આ માયાનું બધું જ્ઞાન છે, આ 14 લોકનું જ્ઞાન છે, એને લઈને હું શું કરીશ। અને આ જ્યારે સમજ પડશે ત્યારે જે અબલિસનો જે પ્રભાવ છે એ પ્રભાવ ખત્મ થઈ જશે। અબલિસ બેસાડેલો છે ને, એ પ્રભાવ ખત્મ થઈ જશે। અને પ્રભાવ સમાપ્ત થઈ જાય તો પરબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે કે ન કરે? સાફ દિલ સબ હોયસી, સાફ દિલ સબ હોયસી। અને આ જ્યારે દજ્જાલનો જે સ્વભાવ છે એ ખત્મ થઈ જાય, અબલિસ ખત્મ થઈ જાય
તો દિલ કેટલું થઈ જાય? એકદમ દિલ સાફ થઈ જાય, નિર્મળ થઈ જાય. અને જ્યારે દિલ સાફ થઈ જાય, નિર્મળ થઈ જાય, તો તમે પ્રેમના માર્ગ પર ચાલો કે ન ચાલો. દિલમાં કોઈ રોષ ન હોય, રોદો ન હોય તો, રોષ રોદો ન હોય તો, મારી તારી ન હોય તો, મેં પણ ન હોય તો, બુઝરગી ન હોય તો, એક દિલીની ભાવના હોય તો, આપણે બધા સુંદર સાથ છે એ ભાવ હોય તો, મારો ધની મારા ધની પર પૂરેપૂરો વિશ્વાસ હોય તો, આ બધું વિચારો. તો આ બધું આપણી પાસે હોય તો દજ્જાલ ક્યાંથી આવે? ક્યાંથી દજ્જાલ આવે? અને એ કે છે કે આ દજ્જાલ આ બધી સુધ ક્યાંથી પડી? આપણે એ શ્યામા મહારાણીજીના ઇલમથી પડી આપણને સુધ. એટલે કે જે આ બધું જ દજ્જાલને ખત્મ કરશે. કરસી કતલ દજ્જાલ કો ઇસે કા ઇલમ. અને દજ્જાલ એકવાર ખત્મ થયો, અબલિસ સમાપ્ત થઈ ગયો, તો પછી આ દિલ છે એ દિલ નિર્મળ બની જશે. साफ दिल सब हो ऐसी, साफ दिल सब हो ऐसी, जिनको पहुंचा दम, जिनको पहुंचा दम, કે જેને આ જાગૃત બુદ્ધિ પર જેને વિશ્વાસ છે અને વિશ્વાસ લઈને જેને આ લીધું છે, जिनको पहुंचा दम મીન્સ આ વાણી જેમણે પોતાના દિલની અંદર ગ્રહણ કરી છે, એને સ્વીકારી છે અને એ માર્ગ પર ચાલ્યા છે, એને આ મળશે. બધાને નથી મળવાનું. એટલે जिनको पहुंचा दम, આ અવાજ જેણે સાંભળી છે, આની પર વિચાર કર્યો છે, આની પર ચાલવા પ્રયત્ન કર્યો છે. કહે શબ્દ સબ આગોહી, કહે શબ્દ સબ આગોહી, इत खुदा करसी कजाए, हिसाब सबन का लेके बिस्त जो देसी ताए. કુરાન ની અંદર પહેલેથી લખેલું છે કે કુરાન ની અંદર પહેલેથી લખેલું છે. એટલે કે જે કહે શબ્દ સબ આગોહી પહેલેથી લખેલું છે. અહીંયા આગળ આપણે શું કહીએ છીએ? ભવિષ્યવાણી કહીએ છીએ. ખુદ ખુદા આવીને ન્યાય કરશે. કજા કરી બધાને ન્યાય આપી અને અખંડ બહિષ્તિ આપશે પોતપોતાની કરણી પ્રમાણે. આ પહેલેથી લખેલું છે. ઈત ખુદા કરસી કજાએ, ઈત ખુદા કરસી કજાએ, કે અહીંયા કુરાનની અંદર પહેલેથી લખ્યું છે પાર બ્રહ્મ પરમાત્મા આખિરના વખત આવી અને ન્યાયાધીશ બનશે અને બધાનો ન્યાય આપી ન્યાય ચુકાવશે. અને ન્યાય ચુકાવીને શું કરશે? हिसाब सबन का लेके, हिसाब सबन का लेके भिस्त जो देसी थाय. પોતપોતાની રહેણી પોતપોતાની કરણી પ્રમાણે એમને બહિષ્તિ આપશે. તો બહિષ્તિ કોની છે? તો બહિષ્તિ જીવોની છે. 1 થી 8 બહિષ્તિ છે. એ 8 બહિષ્તિ કોની છે? તો 8 બહિષ્તિ જીવોની બહિષ્તિ છે. 4 અખંડ બહિષ્તિ છે અને 4 અખંડ કરવાની છે. જે અખંડ બહિષ્તિ છે એ 3જી 4થી 5મી ને 6ઠી આ અખંડ બહિષ્તિ છે. જે અખંડ કરવાની છે એ 1લી 2જી 7મી ને 8મી આ બહિષ્તિ અખંડ કરવાની છે. રૂહ અલ્લાહ પૂજી લાવશે. અને આ બધી સુધ આપણને ક્યાંથી પડી? આ બધી જ સમજ આપણને ક્યાંથી પડી? તો ઈસેના ઇલમથી, શ્યામા મહારાણીજીના ઇલમથી આ બધી શુદ્ધ પડી આપણને. રૂહ અલ્લાહ કુજી લાવસી, મહેદી ઇમામત, દરગાહી રૂહે આવસી, કરસી મોહમ્મદ સિફાયત. શ્યામા મહારાણીજી તારતમ લાવશે અને તારતમ લાયા પછી ઇમામ મહેદી શ્રી પ્રાણનાથજી મહેદી ઇમામત, મહેદી ઇમામત, દરગાહી રૂહો આવશે. સ્વામી પ્રાણનાથજી અહીંયાથી પરમધામ સુધી જવાનો માર્ગ આપણને બતાવશે. પેલા કુંજી લાવે છે અને આ
તારું ખોલી અને ત્યાંથી અહીંથી પરમધામ જવાનો માર્ગ બતાવશે. અને આની અંદર કોણ ચાલશે આ માર્ગ ઉપર? કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ ચાલશે. અને આની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવશે. કે છે દરગાહી રૂહે આવશે. દરગાહી, અહીંયા દરગાહી કયું છે? શબ્દ સાંભળો, દરગાહી. દરગાહીનો અર્થ ઘણો બધો થાય છે. કે ત્યાં એ દરગાહની અંદર રહેને વાળી નિસ્બતી રૂહાની, જેનું અસલ તન ધણીના ચરણોની અંદર છે, એ દરગાહી. દરગાહી રૂહ આવસી કરસી મોહમ્મદ સિફાયત. કરસી મોહમ્મદ અને સ્વામી પ્રાણનાથજીની કરશે મોહમ્મદ સિફાયત. સ્વામી પ્રાણનાથજી એમની પ્રશંસા કરશે. કોની? રૂહોની. રૂહોની પ્રશંસા કરશે. જે તે કોઈ ફિરકે કહે સબ છોડ દેસી કુફર. અને આ જ્યારે આવશે, રૂહો આવશે, તો કે છે જેટલા જેટલા ફિરકા છે અહીંયા આગળ, જેટલા ફિરકા છે એ બધા જ ફિરકા મીન્સ જુદા જુદા ધર્મો છે, એ બધા જ ધર્મો છોડ દેશે કુફર. એ બધા જ આ જૂઠની પૂજા કરી રહ્યા છે, એ બધી જ જૂઠની પૂજા છોડી દેશે અને એક પાર બ્રહ્મ પરમાત્માની જે પહેચાન થઈ એમનું પૂજન કરશે. ક્યાંનો મતલબ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી જશે. એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરશે. આવસી દિન ઇસ્લામ में, કયો ઇસ્લામ? આવસી દિન ઇસ્લામ में મીન્સ નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. દિને ઇસ્લામની અંદર આવશે. દિલ સાફ હોયા કર. ક્યારે આવશે? દિલ સાફ થશે ત્યારે. દિલ સાફ હોય કર. દજ્જાલને મારી ગયો સામા મહારાજના ઇલમથી. દજ્જાલને નાશ કર્યો અને દજ્જાલને નાશ કર્યો તો દિલ સાફ થઈ ગયો અને દિલ સાફ થઈ ગયું તો પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ પડી, એની શુદ્ધ પડી. તો અહીંયા આગળ જે બધું કરી રહ્યા હતા, અહીંયા જૂઠનો આ ખેલ હતો, એ જૂઠની અંદર જૂઠની પૂજા કરી રહ્યા હતા, એ બધી પૂજા છોડી દીધી અને પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. એને દિને ઇસ્લામ કહે છે, નિજાનંદ સંપ્રદાય. દિલ સાફ કોઈ કર, દિલ સાફ હોય કર. એ પટ जिनको खुले, એ પટ जिनको खुले સો આએ બીચ ઇસ્લામ. આને બધાની એ પટ जिनको खुले મીન્સ આને જેની શુદ્ધ પડી ગઈ, આની જેને સમજ પડી ગઈ, આની પર જેને વિશ્વાસ છે, એ સો આએ બીચ ઇસ્લામ. સો આએ બીચ ઇસ્લામ. અને એ જે છે જેને સમજ પડી ગઈ, જેને શુદ્ધ પડી ગઈ, એ જ બધા આ પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. દિને ઇસ્લામ મીન્સ એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરવું. દિને ઇસ્લામ, નિજાનંદ સંપ્રદાય. એક ધણીની પહેચાન કરાવી અને એ છઠ્ઠા દિવસ આ કાર્ય મોમિનોને સોંપ્યું છે. જાગો ને જગાવો. એ પટ जिनको खुले, એ પટ जिनको खुले કે જેને આ રહસ્યની સમજ પડી જાય. કયું રહસ્ય? કે આ બધું જે કરી રહ્યા છે એ જૂઠ છે. જુદા જુદા ધર્મોની અંદર બટી ગયેલા છે, વહેંચી ગયા છે, જૂઠના ધર્મો છે બધા. જેટલા બધા ધર્મ છે બધા જ જૂઠના ધર્મ છે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા કરે છે, પણ સચ્ચિદાનંદ કોણ છે એની કોઈને સમજ નથી. અને એ જ્યારે ઈસેના ઇલમથી ખબર પડશે, તારતમ જ્ઞાનથી. ઈસેના ઇલમ શા માટે કહું છું? વારે ઘડીએ સમજ પડે એટલા માટે. ઈસેના ઇલમથી શું થયું? રોજ આપણે સાંજે ગઈએ છીએ દજ્જાલને મારશે, ગઈએ છે ને. તો દજ્જાલને મારશે
અને દજ્જાલને મારશે તો હૃદય નિર્મળ થશે, અને હૃદય નિર્મળ થશે તો વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે. વિશ્વાસ લેવા કોણ નથી દેતું? દજ્જાલ. આ લેવા નથી દેતું એની પાછળનું કારણ શું છે? દજ્જાલ છે. પણ એ દજ્જાલ દૂર થઈ ગયો તો તમને એમની પર વિશ્વાસ આવશે. વિશ્વાસ આવશે તો આ તારતમ જ્ઞાનને ગ્રહણ કરશો, અને તારતમ જ્ઞાનને ગ્રહણ કરશો તો એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશો. એમની પહેચાન થશે, અને પહેચાન થશે તો એમનું પૂજન કરશો. અને એ અહીંયા બતાવ્યું છે કે એ જે તે કોઈ ફિર કે ગए सब छोड़ देसी कुपर आवसी दिन इस्लाम में दिल साफ होया कर એ પટ जिनको खुले આ પટ જેને ખુલ્યા, આની પહેચાન થઈ ગઈ તો એ સો આए बीच इस्लाम लिया दावा हकीकी दिन का सिर ले अल्लाह कलाम लिया दावा हकीकी दिन का सिर ले अल्लाह कलाम. તારતમ જ્ઞાન, તારતમ જ્ઞાન લઈને, સાંભળજો, તારતમ જ્ઞાન લઈને નિજાનંદ સંપ્રદાયની અંદર, નિજાનંદ સંપ્રદાયની અંદર કે ભાઈ રાજ્ય મહારાજને માનને વાળા પક્કા થઈ ગયા. એમને પૂજન કરવા લાગ્યા. એમ કે છે કે તમે પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરો છો તો અમે પણ કરીએ, અમે પણ નિજાનંદની છે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે તારતમ જ્ઞાનથી આ બધી નિધ મળી, અને આ નિધ મળ્યા પછી એ પણ દાવો કરવા લાગ્યા પોતાને. લિયા દાવા હકીકી દિન કા, લિયા દાવા હકીકી દિન કા, કે ભાઈ અમે પણ માનીએ છીએ. એવું નથી તમે એકલા જ મોમીનો છો, તમે એકલા જ માનો છો, અમે પણ માનીએ છીએ. એ દાવો કરવા લાગ્યા. જો બાત મેં દિલ में લઈ સો હકે આગુ રખી બતાએ. હવે એ મહામતી આપણને બતા રહ્યા છે કે જે વાત હું અહીંયા બતાવી, મારા દિલમાં હું લઈ રહી છું, એ વાત તો પહેલે આગળ કુરાનની અંદર લખેલી છે. જો વાત મેં દિલમાં લઈ સો હકે આગુ રખી બતા બનાએ. इत काम बीच खुदाए के कहूं दम ना मार्यो જાય. કે જે વાત મેં મારા દિલમાં લીધેલી છે, મહામતી કહી રહ્યા છે કે જે વાત મેં મારા દિલમાં લીધી છે એ રાજજી મહારાજે પહેલેથી તો નક્કી કરી રાખેલી છે કે ભાઈ આ કરવાનું છે આપણે. એટલે કહેવાનો મતલબ એ છે કે રાજજી મહારાજે પહેલે નક્કી કરી રાખી છે. આ વાત દિલમાં રહી રહ્યા છે. એક દિલી થઈ કે નથી, બંનેના એક જ માર્ગ પર ચાલી રહ્યા છે. इत काम बीच खुदाए के, इत काम बीच खुदाए કે ખુદાના કામની અંદર, ધનીના કામની અંદર કોઈ વિક્ષેપ કરી ન શકે, કોઈની તાકાત નથી વિક્ષેપ કરી શકે. કાહુ દમ ના માર્યો, કાહુ દમ ના માર્યો જાય. કે ધનીના કામની અંદર દખલ દેવાની કોઈને તાકાત નથી. એમ કે છે દખલ કહેવાની, ધની કહેવાનો મતલબ આ કામની અંદર વિક્ષેપ કરવાની તાકાત કોઈનાની અંદર નથી. પ્રશ્ન અહીંયા એક થાય છે મને, આની અંદર એક પ્રશ્ન થાય છે. હવે કયો પ્રશ્ન છે એ આપણે શોધવાનો છે સુંદર સાથે. પ્રશ્ન એ આપું છું. હવે અહીંયા તો બતાવ્યું છે ધનીએ, અહીંયા ધનીએ બતાવી દીધું છે. શું બતાવ્યું છે? કે જે ઇન્દ્રાવતી બતાવી રહી છે, દિખલાવે ખેલે શ્રી મહામતી, દિખલાવે ઇન્દ્રાવતી, એટલે ઇન્દ્રાવતી બતાવી રહી છે કે મેં જે દિલમાં લીધું એ તો રાજ્ય મહારાજે પહેલેથી નક્કી કરી રાખેલું છે. એમ કે છે એટલે કે જે જો બાત મેં દિલ में લઈ, જો બાત મેં દિલ में, આ ચોપાઈ સમજો પછી પ્રશ્ન પૂછું છું તમને. જો બાત મેં દિલ में લઈ, કોણ કે છે? આ ઇન્દ્રાવતી આપણને બતાવી રહ્યા છે, અથવા મહામતી બતાવી રહ્યા છે કે મેં જે મારા દિલની અંદર જે વાત લઈ એ વાત સો હકે આગુ રખી બતાય. રાજ્ય મહારાજે તો પહેલેથી આ ગોઠવણ કરી રાખેલી છે. રાજ્ય મહારાજે તો પહેલે ગોઠવણ કરી રાખેલી છે.
પછી આગળ બીજું ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે અને એની પર પ્રશ્ન છે. ઈત કામ બીચ ખુદાઈ કે, ઈત કામ, ઈત મીન્સ ખુદાના કામની અંદર કોઈ દખલ દઈ શકે એવું નથી એમ કે છે. ઈત કામ બીચ ખુદાઈ કે, ખુદાના કામની અંદર કોણ દખલ કરી શકે, કોની તાકાત છે દખલ કરી શકે? કાહુ દમ ના માર્યો જાય, કાહુ દમ ના માર્યો જાય. એટલે ખુદાના કામની અંદર કોની તાકાત છે કે દખલ કરી શકે? અને આવો એક પ્રસંગ બન્યો છે, આવો એક પ્રસંગ બન્યો છે કે ખુદાના કાર્યની અંદર વિલંબ લાવ્યા છે, દખલ કરેલી છે. તો કોણે કરી અને ક્યાં કરી? આવું એક કાર્ય બનેલું છે. અહીં તો ચોખ્ખું કહ્યું છે કે ખુદાના કાર્યની અંદર કોઈ દખલ ન કરી શકે, કોઈની તાકાત નથી દખલ કરી શકે. તો એ જ ખુદાના કાર્યની અંદર, એ જ ધનીના કાર્યની અંદર કોઈ દખલ કરી છે, અને કોણે કરી છે અને ક્યાં કરી છે? હુકમ સાહેબ કા પ્રશ્ન છે. હુકમ સાહેબ કા ઇન વિદ જો લેક સબે મિલાયા, ખાવિંદે બંધ એસા બાંધ્યા કોઈ કાઢ ન શકે પાય. હુકમ સાહેબ કા ઇન વિદ, રાજ્ય મહારાજનો જે હુકમ છે આ રીતે એની રચના કરેલી છે એમ કે છે. સો લેત સબે મિલાય, સો લેત સબે મિલાય, આ જે રચના કરી છે એમાં પોતપોતાની જાતે અંદર અંદર મિલાવી દે છે, ભેગા કરી દે છે. ખાવીને બંધ એસા બોધ્યા, રાજ્ય મહારાજે પહેલેથી નિશ્ચય કરી રાખ્યો હતો એમ કે છે. શું નિશ્ચય કર્યો હતો? કે ક્યારે શું કરવાનું છે આ બધો નિશ્ચય કર્યો હતો. એટલે કે જે ખાવીને બંધ એસા બધ્યા કોઈ કાઢ ન શકે પાય, આમાંથી કોઈ નીકળી ન શકે. પહેલેથી જ આ રીતે બંધ બાંધ્યા હતા. ક્યારે શું કરવાનું છે, આ સમય આ કરવાનું છે, આ સમય આ કરવાનું છે, આ સમય આ કરવાનું છે, અને આની અંદર કોઈ દખલ દીધેલી છે. તો કોણે દખલ દીધી છે અને ક્યાં આગળ? આ એક પ્રશ્ન છે. 1100 साल का बंद बांध्या मजबूत कर, हुक्म ऐसा कर छोड़्या काहू करनी न પડે ફિકર. કુરાનમાં રાજ્ય મહારાજે પહેલેથી લખ્યું છે કે ભાઈ કયામત કબ હોગી? કયામત કલ કે દિન હોગી, કે છે ને, કલ કે દિન કયામત હોગી. તો કલનો દિવસ કયો? તો ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ, અને ખુદાની એક રાત્રિ બરાબર 100 સાલ. એટલે 11મી સદી. એટલે કે છે 1100 સાલ કા બંધ બાંધ્યા મજબૂત કર, હુકમ એસા કર છોડ્યા કાહુ કરી ન પડે ફિકર. કુરાનની અંદર રાજ્ય મહારાજે પહેલેથી કહ્યું છે, નિશ્ચિત કરીને પહેલેથી બતાવી દીધું છે કે 11મી સદીની અંદર કયામત થશે. અને આટલું શા માટે? હુકમ એસા કર છોડ્યા કાહુ કરવી ન પડે ફિકર. આ આટલા માટે લખ્યું કે કોઈને ચિંતા કરવાની જરૂર નથી એમ કે છે. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. 11મી સદી આવશે તારે કયામત થશે. કઈ સદી આવી? પ્રશ્ન છે આ. કઈ સદી આવી? વિચારો. કયામત થઈ કે નથી થઈ? વિચારો. શ્રી મહામતી કહે સુનો મોમીનો, શ્રી મહામતી કહે સુનો મોમીનો, મોલા અતિ બુઝુર્ગ મહેર હોત जिन ऊपर तायलित कदमो हक. મહામતીજી બતાવી રહ્યા છે, મોમીનોને કહી રહ્યા છે, રાજ્ય મહારાજની બડી મહિમા છે એમ કે છે. મોલા અતિ બુઝુર્ગ, બડા દયાળુ છે, બડા કૃપાલુ છે એમ કે છે. ધની બડા કૃપાલુ છે, દયાળુ છે. મહેર હોત जिन ઉપર, કે રાજ્ય મહારાજની જેની પર કૃપા થાય, જેની પર દ્રષ્ટિ કરે, જેની પર કૃપા થાય, અને એમને પોતાના ચરણોની અંદર લઈ લે.
રાજ્ય મહારાજે જેની પર કૃપા થાય એમને પોતાના ચરણોની અંદર લઈ લે. એટલે કે છે મહેર હોત જીન ઉપર તાએ લેત કદમો હક, તાએ લેત કદમો હક. રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થઈ જાય. પ્રકરણ 10 ચોપાઈ 574. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીને આગળ. શ્રી મહામતી કહે સુનો મોમીનો, મોલા અતિ બુજરક, મહેર હોત જીન ઉપર તાએ લેત કદમો હક, તાએ લેત કદમો હક. પ્રકરણ 11 दो नामा किताब मंगलाचरण. अब कहूं विद निगम, अब कहूं निद निगम, देव मोहम्मद की गम, आथे मिटे दुनी हम तुम, करू जाहिर रसम खसम. पहली चौपाई समझो तो આપડા છે ને કાનના પડદા છે ને ખુલી જશે. આ પહેલી ચોપાઈ સમજશો તો. अब कहूं विद निगम, देव मोहम्मद की गम, देव मोहम्मद की गम. મહામતી આપણને બતાવી રહ્યા છે કે વેદ પુરાણો ની હકીકતો તમને બતાવું એમ કે છે. વેદ પુરાણોની અને મોહમ્મદ સાહેબની આ બંનેની પહોંચ ક્યાં સુધી છે એ બતાવું તમને. વેદ પુરાણ ક્યાં સુધી ચાલી રહ્યા છે અને મોહમ્મદ સાહેબ ની પહોંચ ક્યાં સુધી છે આ બતાવું, આ તફાવત બતાવું તમને. અને આનાથી જો તમને સમજ પડશે તો મારો તારો ઝઘડો છે મિટી જશે. અમે મોટા તમે નાના, અમારો ધર્મ મોટો આ છે તે છે, આ બધો ઝઘડો મટી જશે. આ હકીકત તમને આ સ્પષ્ટતા કરીને બતાવો. એટલે કે જે જાતે મીટે, જાતે મીન્સ આ તમને હકીકત હું જ્યારે બતાવું ત્યારે શું કહે છે, જાતે મીટે દુની હમ તું. કે આ ઝઘડા સમાપ્ત થઈ જશે. અંદરો અંદર હિન્દુ અંદરો અંદર ઝઘડી રહ્યા છે કે અમારો ધર્મ મોટો, અમારો ધર્મ, હિન્દુ મુસલમાન અંદરો અંદર ઝઘડી રહ્યા છે. આ બધા ઝઘડા સમાપ્ત થઈ જશે. સમજવા પ્રયત્ન કરે. કરું જાહેર રસમ ખસમ, એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દો. કોઈ કે છે ખુદા એક છે, કોઈ કે છે સબકા માલિક એક, કોઈ કે છે પાર બ્રહ્મ પરમાત્મા એક છે. આ એક કોણ છે, આની અંદર ઝઘડી રહ્યા છે એ એક કોણ છે એની હું પહેચાન કરાવી. કહું માયને મગજ વિવેક, જાતે દિન હોય સબ એક. કહું માયને મગજ વિવેક, કે હું જે બતાવી રહી છું એનાથી જાતે દિન હોય સબ એક. બધા સ્વીકાર કરે એમ કે છે. હું જે બતાવી રહી છું એ બધા પોતાના દિલથી સ્વીકાર કરે અને એક માર્ગ પર, એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરે, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરે. એટલે કેમ શું બતાવી રહ્યા છે તો તારતમ વાણીથી જે એક ગ્રંથની અંદર જે छिपा રહસ્ય છે એ બધા રહસ્ય હું તમને ખોલીને બતાવું. અને એ રહસ્ય હું ખોલીને બતાવું, સમજાવું, જેના કારણે તમને સમજ પડે કે પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે. આની શુદ્ધ પડે અને એ શુદ્ધને કારણે તમે એમની પહેચાન કરો અને પહેચાન કર્યા પછી એમનું પૂજન કરો. તાતે દિન હોય સબ એક, તાતે દિન હોય સબ એક. છૂટ જાય છલ ભેખ, અને આનાથી આ તમારો જે છલ છે એ બધું છૂટી જાય, સમજ પડી જાય, અંધકારનો નાશ થઈ જાય. જે અજ્ઞાનતાનો જે અંધકાર છે એ અજ્ઞાનતાનો અંધકાર ઉડી જાય અને પ્રકાશ થઈ જાય. જીવનની અંદર પ્રકાશ થઈ જાય, દિલની અંદર પ્રકાશ થઈ જાય. પાર બ્રહ્મ પરમાત્માની જેને શુદ્ધ નથી એ હવે શુદ્ધ પડી જાય. આ અંધકાર છે, જે અજ્ઞાનતા છે. કર્મકાંડ છોડી દે. જેને આને પ્રકાશ થયો હોય એ કર્મકાંડ છોડી દે. છૂટ જાય છલ ભેખ,
એ બુદ્ધ ઇમામ કો વિશેખ, એ બુદ્ધ ઇમામ કો વિશેખ. જાગૃત બુદ્ધિથી બધાના સંશયો છે, બધાના સંશયો મટી જશે, બધાના સંશયો દૂર થઈ જશે. અને એ જ આની વિશેષતા છે. જાગૃત બુદ્ધિની વિશેષતા શું છે? તો આ જ વિશેષતા છે. જાગૃત બુદ્ધિનું મહત્વ શું છે? તો જાગૃત બુદ્ધિનું મહત્વ આ છે. આ એક બીજો પ્રશ્ન, જાગૃત બુદ્ધિનું મહત્વ શું છે? खोज थके सब वेद और खोजा कईयो कतेब, पण पाया न काहू वेद ताते रही सबो उमेद. વેદની અંદર બધાએ પ્રયત્ન કર્યો ખોજવા માટે, કતેબોનું અંદર બધાએ પ્રયત્ન કર્યો ખોજવા માટે. खोज थके सब वेद और खोजा कईयो कतेब, બંનેની અંદર બધો પ્રયત્ન કર્યો. વેદોની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એ ખોજવા માટે પ્રયત્ન કર્યો. કતેબોની અંદર ખુદાઈ કોણ છે એ ખોજવા માટે પ્રયત્ન કર્યો. કશું ન મળ્યું તો એમણે શું કર્યું? કશું ન મળ્યું તો શું કર્યું? 2-3 દિવસ પહેલાનો સત્સંગ છે, યાદ કરો સુંદર સાહેબ, કે વેદોની અંદર ન મળ્યું અને નિરાકારની અંદર એમણે પ્રયત્ન તો બહુ કર્યો, પણ નિરાકારની અંદર જઈને ગલી ગયા, એનાથી આગળ ન ચાલી શક્યા, ન જઈ શક્યા. તો એ સમજી લીધું કે ભાઈ પારબ્રહ્મ પરમાત્મા નિરાકાર છે, અને એમ કરીને એમનું પૂજન કરવા લાગ્યા. કતેબોની અંદર આ પ્રયત્ન કર્યો, પણ એમને ન મળ્યું. તો જે કાફીરોએ અપનાવ્યું, કારણ કે મુસલમાનો માટે હિન્દુ કાફીર છે, ખુદાને ન માનનાર, એટલે કાફીરોએ જે અપનાવ્યું એમણે પણ અપનાવી દીધું. બે ચૂન કરીને ખુદા નિરાકાર છે એમ કરીને એમણે પણ અપનાવી લીધું. ખુદાની સુરત નથી એ પણ અપનાવી લીધું. એટલે ખોજ તકે સબ વેદ ઓર ખોજા કયો કતેબ, બંને ખોજ્યું, પણ પાયન કાહું વેદ, પણ રહસ્ય શું છે, જેના અર્થ છે એ કોઈ ઉકેલી શક્યું નહીં, કોઈને સમજ ન પડી. તાથે રહી સબો ઉમેદ, જે ગુપ્ત રહસ્ય છે, ગુપ્ત રહસ્યો છે, એ રહસ્યનો ભેદ છે, એ ભેદ કોઈને સમજ નહીં, કોઈ ન સમજી શક્યું. અને એટલા માટે વિદ્યાવિનંદ બુદ્ધ નિષ્કલંક કલંકી અવતાર આખરી જમાના ના ઇમામ મેદી જે કહે છે, એમના ઇંતજારની અંદર કે ભાઈ આવશે આવશે આવશે, અને બધા રહસ્ય સમજાવશે. એટલે હિન્દુ શાસ્ત્ર વાળા પણ રાહ જોઈને બેઠા છે, કુરાનની અંદર પણ મુસલમાનો પણ રાહ જોઈને બેઠેલા છે, પણ એમને ખબર નથી કે આવી ગયા. જ્યારે ખુદ ખુદા આવીને આ બધા રહસ્ય ખોલી દીધા, પણ તેમ છતાં હજુ રાહ જોઈને બેઠેલા છે. અને જીસસ વાળા પણ સેકન્ડ કમિંગ ઓફ જીસસ એની પણ રાહ જોઈને બેઠેલા છે. કે એક ધર્મ વાળા રાહ જોઈને બેઠેલા છે. शास्त्रों सबे जो ग्रंथ ताको करते थे अनरथ, बिना बिना इमाम न कोई समर्थ, जो पट खोल के करे अर्थ. શાસ્ત્રોની અંદર, ગ્રંથોની અંદર, ધર્મ ગ્રંથોની અંદર કે આચાર્ય છે, ધર્મગુરુઓ છે, એ બધા અર્થનો અનર્થ કરતા હતા એમ કે છે. શાસ્ત્ર સબો જો ગ્રંથ તાતે કરતે તે અનર્થ, અર્થનો અનર્થ કરતા હતા. એમ શું અને શું બતાવે? बिना इमाम न कोई समर्थ, કે ઇમામ મેદી સિવાય આનું સાચું રહસ્ય શું છે એ કોઈ ન બતાવી શકે.
કહેવાનો મતલબ અનર્થ કરતા હતા મીન્સ એ ભટકી રહ્યા હતા. આજે ખુદાને નિરાકાર બતાવે, કાલે ખુદાને વિષ્ણુની અંદર સમાવી દે અને છોડો બેહદની પણ વાત કરે. એટલે આની અંદર ભટકતા હતા, સંશયની અંદર બધા ભટકાઈ જતા. કે પ્રાણનાથજી સિવાય બીજા કોઈની અંદર આ શક્તિ નથી કે આ બધા રહસ્યોને ખોલી શકે. કેમ? ખુદ ખુદા આવીને આ બધું બતાવશે, ખુદ ખુદા આવીને ખોલશે અને ખુદ ખુદા પોતાની પહેચાન કરાવશે. કુરાનમાં પહેલેથી લખેલું છે. हक नाही मिटे सृष्ट सपन ढूंढ्या लाके लोकन जो जुल्मत से उत्पन्न दैसा आप मुख तीन के पार ब्रह्मा जूठा संसार में नहीं. हक नाही मीने सृष्ट सपन, जूठा संसार में पार ब्रह्म परमात्मा नहीं. ढूंढ्या लाके लोकन, ढूंढ्या लाके लोकन के जे निराकार थी जे आ जीव सृष्टि जे उत्पन्न થઈ છે એ પારબ્રહ્મ પરમાત્માની ખોજ એમણે બહુ કરી. પારબ્રહ્મ પરમાત્માની ખોજ બહુ કરી. એમ કે ઢૂંढ्या लाके लोकन जो जुल्मत से उत्पन्न, जो जुल्मत से उत्पन्न निराकारથી જે ઉત્પન્ન થયેલા છે જીવ સૃષ્ટિએ પારબ્રહ્મ પરમાત્માની ખોજ બહુ જ કરી. એમ કે છે દઈ સાખ આપ મુખથી ન, અને પોતાના મુખથી કહી દીધું. પ્રયત્ન કર્યો એમણે, ખોજવા પ્રયત્ન કર્યો, પણ છેવટે અંત સમયે એમણે પોતાની જાતે જ કહી દીધું કે પરમાત્મા અગમ અગમ કહી દીધા કે જેની અમને ગમ નથી, એમની પાસે એમની સાથે પહોંચી ન શકાય. અગમ અગમ કહીને છોડી દીધો. હવે છે ખરા પારબ્રહ્મ પરમાત્મા ખુદા એક છે ખરા, પણ એની અમને ગમ નથી. દઈ સાખ આપ મુક્તિ ન, કઈ ખોજ કરી ની ગમ પણ પાઈ નહીં ગમ. એ પેદા जिनके हुकम सो पाया न की न खसम. એ बहुत લોકોને વેદોની અંદર ખોજ્યા, પણ પારબ્રહ્મ પરમાત્માની સમજ ન પડી. એ ક્યાં છે, શું છે, કોઈને કોઈ ગમ ન પડી. કે કેમ? કે જેના હુકમથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, જેના હુકમથી કે છે ને એ પેદા जिनके હુકમ, જેના હુકમથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, સો પાયા ન की न खसम. એ ખસમને કેવી રીતે મેળવી શકે? આજ દિન તક જ્યાં સુધી તારતમ મંત્ર નથી આવ્યો, તારતમ જ્ઞાન નથી આવ્યો, ત્યાં સુધી આજ દિન તક પારબ્રહ્મ પરમાત્માની સુધ નથી પડી. ક્યાં સુધી? આજ દિન તક મીન્સ આજ દિન ક્યાં સુધી? કે જ્યાં સુધી જેની પાસે તારતમ નથી આવ્યો ત્યાં સુધી. આજે તમારી પાસે તારતમ આવ્યો તો તમને સુધ પડી ગઈ, પણ જેની પાસે હજુ પણ તારતમ નથી આવ્યો એને પણ સુધ નથી પડી. कहियो ढूंढ्या 14 भवन, ढूंढे 4 मुक्त के जन. नवधा के ढूंढे बिन बिना न छूटे खबर त्रै गुण. લોકોએ 14 લોકની અંદર ખોરવા પ્રયત્ન કર્યો. 4 પ્રકારની જે મુક્તિ છે, સાંભળજો હવે, ઢૂંઢે 4 મુક્ત કે જન. 4 પ્રકારની મુક્તિ છે. સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય. આ 4 પ્રકારની જે મુક્તિ છે, અને 9 પ્રકારની ભક્તિ બતાવી છે. 9 કે ઢૂંઢે ભિન્ન ભિન્ન 9 પ્રકારની ભક્તિમાં છે. એની અંદર બહુ પ્રયત્ન કર્યો ખોજવા માટે, પ્રયત્ન બહુ જ કર્યો એમ કે છે, પણ પાર બ્રહ્મ ન મળ્યા. 4 ધામો ખોલવા પ્રયત્ન કર્યો, 9 પ્રકારની ભક્તિથી પણ શોધવા પ્રયત્ન કર્યો, તેમ છતાં પાર બ્રહ્મ ન મળ્યા.
ન કુછ ખબર ત્રૈગુણ, ન કુછ ખબર ત્રૈગુણ મીન્સ કે એમને તો ખબર ન પડી, એમને તો ખોર્યું, પણ કે જે આ બ્રહ્માંડની જેણે રચના કરી છે, આ સંસારને જેણે પેદા કર્યો છે, કોઈ પેદા કરી છે, કોઈ પાલન કરે છે, કોઈ સંહાર કરે છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવો, એમને પણ આની સુધ નથી, એ પણ ન પામી શક્યા, એમને પણ ન મળ્યું. महाप्रलय होसी जब सरगुण न निर्गुण तब निराकार न शून्य कहावे को नाही वचन. એક બાજુ પારબ્રહ્મ પરમાત્માને નિરાકાર કરીને પૂજન કરી રહ્યા છે, સાંભળજો સુંદર સાર. એક બાજુ પારબ્રહ્મ પરમાત્માને નિરાકાર સમજીને એમનું પૂજન કરી રહ્યા છે, અને અહીંયા આગળ શું કહે છે, મહાપ્રલય થશે ત્યારે આ નિરાકાર પણ નથી રહેવાનો, એનો પણ નાશ છે. મહાપ્રલય હોસી જબ સરગુણ ન નિર્ગુણ તબ નિરાકાર ન શૂન્ય કહાવે કો નહીં વચન. જ્યારે મહાપ્રલય થશે ત્યારે બધું જ નાશ થઈ જશે, અને આ જે બધા શબ્દ છે એ શબ્દનો પણ નાશ થઈ જશે, આ શબ્દ પણ નહીં રહે. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે આટલું તો ખબર છે ને કે મહાપ્રલયની અંદર બધાનો નાશ છે, આ તો ભાગવતમાં ચોખ્ખું લખેલું છે, અને તેમ છતાં પરમાત્માને નિરાકાર કરીને પૂજન કરી રહ્યા છે. વિચારો, અહીંયા આગળ થોડો વિચારો. નિરાકાર સમજીને એનું પૂજન કરી રહ્યા છે, નિર્ગુણ, નિરાકાર, નિરંજન કરીને પૂજન કરી રહ્યા છે. શૂન્ય, શૂન્ય, નિરાકાર, નિર્ગુણ ને નિરંજન સમજીને પૂજન કરી રહ્યા છે. અહીંયા આગળ તો શું કે છે, મહાપ્રલયમાં બધું જ નાશ થવાનું છે, શબ્દ પણ નથી રહેવાનું, અને ખુદાને આની અંદર માની રહ્યા છે. થોડુંક તો વિચારો. नेत नेत कर जो गाया जो ब्रह्म न नजरो आया जित देखा तित माया तब नाम निगम धराया. नेति नेति કરીને ન ઇતિ નેતિ નેતિ કર ગાયા, વેદોને પાર બ્રહ્મને નહીં પાયા, નેતિ નેતિ કરીને ગયા. ન ઇતિ પાર બ્રહ્મ પરમાત્મા અહીં નથી. નેતિ નેતિ નો અર્થ ન ઇતિ અહીંયા નથી. જો બ્રહ્મને નજરો આયા, મળી ન શક્યા, બહુ પ્રયત્ન કર્યો, ખોજ્યા, મળી ન શક્યા. જીત દેખ્યા ચિત માયા, જો જોઈએ તો બધે માયા જ છે, માયા સિવાય બીજું કશું છે જ નહીં. તબ નામ નિગમ ધરાયા. નિગમ, નિગમ જેની ગમ નથી, પાર બ્રહ્મ પરમાત્મા ક્યાં છે, શું છે, એની ગમ અમને નથી. પાર બ્રહ્મ પરમાત્માની પાસે પહોંચી ન શક્યા, અને એટલા માટે નિગમ કહ્યું. ક્યાં છે, શું છે, એની ગમ નથી, ન પડી, તો નિગમ નિગમ. નેતિ નેતિ ન ઇતિ પાર બ્રહ્મ પરમાત્મા બ્રહ્માંડમાં નથી, એટલે નેતિ નેતિ કહી દીધું, અને નિગમ નિગમ કહ્યું. એની પાછળનું કારણ કે છે ખરા પાર બ્રહ્મ પરમાત્મા, પણ ક્યાં છે, શું છે, એની ગમ અને સુધ અમને નથી. નિગમ નિગમ તબ નામ નિગમ ધરાયા. ब्रह्म नहीं मीने संसार मन वाचा रही इतहार ढूंढा कईयों ने कई प्रकार पण चला न आगे विचार. निश्चित रूप से पार ब्रह्म परमात्मा संसाરની અંદર નથી, અને એમનું વર્ણન કરવા માટે મન વચન બધા થાકી ગયા. વચન એમનું મન વચન રહી ઇતહાર. ઇતહાર મીન્સ મન અને વચનો જે છે, શબ્દો છે, એ પણ હારી ગયા. પાર બ્રહ્મ પરમાત્માનું વર્ણન ન કરી શક્યા. ઢૂંઢ્યા કઈયો કઈ પ્રકાર, કઈયો ને મીન્સ બધાને. કઈયોની અંદર આ બ્રહ્માંડની અંદર જે મોટા મોટા છે બધા જ કઈયો, એટલે બધા જ આવી ગયા. ઢૂંઢ્યા કઈયો ને કઈ પ્રકાર, પણ ચલ્યા ન આગે વિચાર. પણ નિરાકાર થી આગળ એમનો વિચાર ચાલી ન શકે, એમની દ્રષ્ટિ આગળ ચાલી ન શકે.
નિરાકાર થી આગળ એ જઈ ન શક્યા. કઈ અવતાર કિતાબા કર, કઈ અવતાર કિતાબો કર, બહુ જ્ઞાની કહાવે તીર્થકર. પડી પડીને પંડિત થઈ ગયા, દિગ્વિજય પંડિત થઈ ગયા, તીર્થકર કહેવાયા. પણ ઓલિયા અંબાએ પેગંબર, ભક્તિ નાહી કાહું ખબર. જુદા જુદા ધર્મોની અંદર જુદા જુદી ઉપાધિઓ મળી બધાય. જેની અંદર તીર્થકર કે છે, આપણી અંદર પેલાની અંદર મોહલા કે છે. એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે, આ બધી ઉપાધિઓ છે, જુદા જુદા ધર્મોની પોતપોતાની ઉપાધિઓ છે. એ બધી ઉપાધિઓ વાળાએ પણ પ્રયત્ન કર્યો. એટલે કે છે કઈ અવતાર કિતાબો કર, અવતારી પુરુષો, અનેક ગ્રંથો, અવતારી પુરુષો જે બધા થઈ ગયા એ અનેક ગ્રંથોની રચના કરી. અને આ બધી રચના કરવા છતાં પણ બહુ જ્ઞાની કહાવે તીર્થકર. બડે બડે જ્ઞાની મુનિજન છે, તીર્થકર છે. ઓલિયા અંબાએ પેગંબર, મુસલમાની ઓલિયા છે, અંબાએ છે, પેગંબરોના જેટલા મોટા થઈ ગયા બધા છે. તેમ છતાં પણ પારબ્રહ્મ પરમાત્માની ખબર કોઈને ન પડી, કોઈને આની સુધી ન પડી. કયા ઈત તે આગે સુન, નિરાકાર નિર્ગુણ, બી કયા નિરંજન, તાતે અગમ રહ્યા સબન. બધાએ કહ્યું કે ક્ષરની આગળ શૂન્ય. ક્ષરની આગળ શું છે અને શૂન્યની આગળ શું છે? એટલે ક્ષરની આગળ શૂન્ય છે, એટલે કે શૂન્ય, નિરાકાર, નિરંજન, નિર્ગુણ બતાવ્યા. અને એટલા માટે કે છે પારબ્રહ્મ પરમાત્મા સુધી કોઈ પહોંચી ન શક્યું. બી કયા નિરંજન, તાતે અગમ રહ્યા સંબંધ, ત્યાંથી અગમ રહ્યા સંબંધ કોઈ પહોંચી ન શક્યું. અને એટલા માટે અગમ કહ્યું છે. કોઈ પછી શું કરે કે ભાઈ શૂન્ય નિરાકાર થી તો શૂન્ય થી આગળ તો શું કે શૂન્ય, નિરાકાર, નિરંજન, નિર્ગુણ છે. અને એટલા માટે કે છે કોઈ આગળ જઈ ન શક્યું એમ કે છે. આગળ આ બતાવી દીધું અને એનાથી આગળ કોઈ જઈ ન શક્યું. અને એટલા માટે નિગમ કહ્યું છે. કયો ઢૂંઢ્યા હોય દરવેશ, ફિરે જો દેશ વિદેશ, પણ પાયા ન કાહું બેસ, આગુલા મકાન રહ્યા નેસ. કઈઓ ને તો સાધુનો વેશ ધારણ કર્યો, ફકીરોનો વેશ ધારણ કર્યો. કઈઓ ઢૂંઢ્યા હોય દરવેશ, દરવેશ ને સાધુનો વેશ ધારણ કર્યો, ફકીરનો વેશ ધારણ કર્યો. દેશ વિદેશની અંદર બધા ફરીને તપાસ કરવા લાગ્યા. ફિરે જો દેશ વિદેશ, પણ પાયા ન કાહું બેસ, પણ પાયા ન કાહું દેશ. પણ આ બધા વેશધારીઓ હતા બધા, એ પારબ્રહ્મ પરમાત્માને પ્રાપ્તિ કોઈ ન કરી. પારબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કોઈ ન કરી. આગુ લા મકાન કહ્યા નેસ, આગુ લા મકાન કહ્યા નેસ. અને એમણે પણ અંતની અંદર એ જ કહી દીધું કે ક્ષણની આગળ કશું છે જ નહીં. ક્ષણથી આગળ કશું છે જ નહીં એવું કહી દીધું, એવું બતાવી દીધું. ક્ષરથી આગળ કશું છે જ નહીં, આ બ્રહ્માંડની આગળ કશું છે જ નહીં બતાવી દીધું. મંગલાચરણ સમાપ્ત. મંગલાચરણ તમામ. પ્રકરણ 11 ચોપાઈ 587. મંગલાચરણ પણ સમાપ્ત થાય છે. ચોપાઈ દોડાવી અને આગળ એક બે ચોપાઈ લઈએ. કઈઓ ઢૂંઢ્યા હોય દરવેશ, ફિરે જો દેશ વિદેશ, પણ પાયા ન કાહું બેસ, આગુલા મકાન કહ્યા નેસ, આગુલા મકાન કહ્યા નેસ. પ્રકરણ 12.
दौड़ करी सिकंदरे ढूंढा हयाती आब बका अर्थ पाया नहीं उलन न सक्या खाब। સિકંદર બાદશાહ છે. સિકંદર બાદશાહે ઘણો પ્રયત્ન કર્યો અખંડ અમૃત રસ મેળવવા માટે. અખંડ અમૃત રસ મેળવવા માટે બહુ ખોજ કરી, બહુ તપાસ કરી. અખંડ અમૃત રસ કયો છે? એક પ્રશ્ન બીજો પાછો આવ્યો. કેને કે અમૃત પીઓ, અમૃત તમે પીઓ તો તમારે આ જન્મ મરણના ચક્રમાંથી મટી જાઓ, દૂર થઈ જાઓ. જ્યારે સમુદ્ર મંથન કર્યું તો અમૃત નીકળ્યું ત્યારે શું થયું હતું? 14 લોકનું અમૃત એ હતું. તો અખંડ અમૃત રસ કયો છે? બહુ પ્રયત્ન કર્યો. અખંડ અમૃત રસ. અમૃત રસ કયું હતું? તો ભાઈ આ 14 લોકનો અમૃત રસ કહેવાય, અમૃત જે મળ્યું એ. પણ અખંડ અમૃત રસ, અખંડ એટલે એનું ખંડન નથી. આ બ્રહ્માંડનું તો ખંડન છે, મહાપ્રલયમાં એ પણ નાશ છે. તો અખંડ અમૃત રસ ઢૂંઢ્યા હયાતી આબ, ઢૂંઢ્યા હયાતી આબ. સિકંદરે બહુ પ્રયત્ન કર્યો અખંડ અમૃત રસ મેળવવા માટે, પણ એ નિરાકારને ઉલ્લંઘન ન કરી શક્યો. બકા અર્થ પાયા નહીં, બકા અર્થ પાયા નહીં ઉલ્લંઘન શક્યા ખાપ. નિરાકારનું ઉલ્લંઘન ન કરી શકે. નિરાકારને ઉલ્લંઘને અખંડ પરમધામ ન જઈ શકે. અને એ અમૃત રસ તમે વિચારો કે કઈઓને ઢૂંઢ્યા, કઈઓને ઢૂંઢ્યા મીન્સ કઈઓની અંદર કોને કહ્યું છે? આપણે તો કે બધા જ મોટા મોટા જ્ઞાની, મુનિજન, તીર્થકર, મુસલમાનની અંદર ઓલિયા, અંબાએ, પેગંબરો, આ બધા જ આધ્યાત્મિક ની અંદર બધા આગળ પડતા છે. એ બધાને જ, બધાની વાત કરી. એ બધાએ આટલો બધો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ પારબ્રહ્મ પરમાત્મા એમને મળ્યા નથી. અને એ પારબ્રહ્મ પરમાત્મા આપણને સહેલાઈથી મળ્યા છે. આ અખંડ અમૃત રસ આપણને સહેલાઈથી મળ્યો છે, અને આપણે લેતા નથી. આપણે લેતા નથી. સોની અંદર પેલા લોકોએ શું કર્યું છે? અગ્રગણ્યોએ કે માયા ત્યજીને આને શોધવા બેસી ગયા છે. માયા ત્યજીને આ બધું શોધવા બેઠા. કોઈ તો ફકીર બની ગયા છે, કોઈ તો સાધુ બની ગયા છે. કેમ? કે આ શોધવા માટે, અખંડ અમૃત રસ શોધવા માટે. અને આપણને સહેલાઈથી મળેલો છે. આ અમૃત રસ આપણને સહેલાઈથી મળ્યો છે, તો આપણે આ માયાને કારણે આ રસ લઈ નથી શકતા. જો વિરોધાભાસ જુઓ તમે કેટલો બધો છે. એ માયા છોડીને શોધવા પ્રયત્ન કરી રહ્યા છે, આપણને માયાની અંદર ધની આપવા પ્રયત્ન કરી રહ્યા છે, તો આપણે માયામાંથી બહાર નીકળતા નથી. માયાને વળગી રહ્યા છે. ધની કે છે તું આ અસલ છે એટલે કે ના, મને માયા સારી લાગે છે. મારે બ્રહ્મ સૃષ્ટિ. हारे ढूंढ ऊपर तले खुदा न पाया की न तब का नाम निराकार कहा निरंजन सुन. कईयोने ऊपर नीचे ढूंढ्या, कईयोने ऊपर नीचे ढूंढ્યા, પણ ખુદા કઈએ મળ્યા નહીં. પારબ્રહ્મ પરમાત્મા કોઈને મળ્યા નહીં. અને એટલા માટે પારબ્રહ્મ કો નિરાકાર, નિરંજન અને શૂન્ય બતાવી દીધું. નિરાકાર, નિરંજન અને શૂન્ય બતાવી દીધું. એટલે કે હારે ઢૂંઢ ઉપર તલે ખુદા ન પાયા કી, કોઈને ન મળ્યા ખુદા. તબ હક કા નામ નિરાકાર કયા નિરંજન સુન. આપી દીધું નામ, ખુદાનું નામ આપી દીધું. હારીને કહ્યું, પ્રયત્ન કર્યો એમણે, ખોજવા માટે પ્રયત્ન કર્યો, અને હારીને છેવટે કહી દીધું કે ભાઈ અમારી તો ગમ આટલે સુધી છે, એટલે એમનું નામ આપી દીધું. એ નીડ આપણને અહીંયા સહેલાઈથી મળેલી છે.
28મા કળિયુગનું મહત્વ કેમ છે સમજો. એ નીંદ આપણને સહેલાઈથી મળેલી છે, પણ આ જે માયા છે એ માયામાંથી આપણે છૂટવું નથી, માયાને છોડવી નથી અને આ નીંદ લેવી નથી. એક દિવસ પછી પૂછીએ કે ભાઈ શું હતી ચર્ચા, કશી ખબર જ નથી. મંથન કરવું નથી, અંદર ડૂબવું નથી, આની પર વિચાર નથી કરવો. બધાની હા એ હામો હા મેળવવી છે. બધા જ કોઈ પણ સુંદર સાથ આપણને જે કંઈક બતાવી રહ્યા છે, કોઈ પણ સુંદર સાથ, કોઈ સુંદર સાથની અવગણના નથી, કોઈ પણ સુંદર સાથ જે બતાવી રહ્યા છે એ આપણને માર્ગ બતાવી રહ્યા છે. એ આપણને માર્ગ બતાવી રહ્યા છે. એ માર્ગ પર ચાલવાનું આપણી જાતે પોતે છે. એ માર્ગ પર ચાલવાનું આપણી જાતે પોતે છે. અને એટલા માટે કે છે વિચાર વિચાર વિચાર્યો. આની પર તમે વિચાર કરો, તમારી આત્મા ગવાહી આપે અને ગ્રહણ કરો અને એ માર્ગ પર ચાલો. બીજું કશું નથી, સરળ અને સિમ્પલ છે. પણ આની પર આપણે વિચાર નહીં કરવો, કોઈ કે છે એને ગ્રહણ કરી લેવું છે અને પછી બસ એ રટ્યા કરવું છે. આપણો માર્ગ છે. ચાલવાનું નહીં, રટ્યા કરવાનું, બધાને બતાયા કરવાનું. આપણો માર્ગ છે. વાસ્તવમાં માર્ગ આ નથી. આપણે માર્ગની અંદર ભટકી રહ્યા છીએ. આમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાથનો અનાદર ન કરો. બધા સુંદર સાથને સાંભળો. સાંભળ્યા પછી આની પર વિચાર કરો, મંથન કરો. આ સુંદર સાથ આ બતાવી રહ્યા છે, આ સુંદર સાથ આ બતાવી રહ્યા છે. તો એ બંનેની અંદર શું છે કોમન, એને લેવા પ્રયત્ન કરો. જેમ મૂસા ઈસાને મોહમ્મદ 71, 72 ને 73 ફિરકા બતાવ્યા હતા, પણ જુદા જુદા ફિરકા બતાવ્યા તો ખરા, પણ કોમન ફિરકો એક જ હતો, એક નાજી ફિરકો એમણે બતાવ્યો હતો. એમ આ સુંદર સાથ અને આ સુંદર સાથ બંને વિરોધાભાસ અવશ્ય હોય, કારણ કે એમની વિચારસરણી જુદી છે, બીજાની વિચારસરણી જુદી છે, પણ કોમન શું છે એને જોવા પ્રયત્ન કરો અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. આ આપણું કાર્ય છે અને એ કાર્ય આપણે કરતા નથી, અને એ કાર્ય નથી કરતા એની અંદર બસ ફક્ત મૂંઝાઈને ચાલી રહ્યા છે. પછી કંઈક આવે એટલે પછી શોધે, ભાઈ આનું શું થાય, આનું શું થાય, આનું શું થાય. જાતે વિચારો. મેં તો મેરા દઈ ચુકી, મહામતી બતાવી રહ્યા છે, મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા. આની પર તમે વિચાર નથી કર્યો, બધું જ આપી દીધું છે. ધનીએ આપણને, ધનીને તો બહોત દિયા, ધનીને તો બહોત દિયા પણ તુને ન લિયા. આની પર વિચાર નથી કરતા. વિચાર કરવા પ્રયત્ન કરો, અને વિચાર કરીશું તો પછી હક કા નામ શું છે? તબ હક કા નામ નિરાકાર કયા નિરંજન સુન. એ આપણો વારો નહીં આવે, આ કહેવાનો વારો નહીં આવે. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે? આપણો ધની કોણ છે? જો એની શુદ્ધ ન હોય તો આપણને તારતમ મળે છે, એનો અર્થ શું? તમારું પરમધામ ક્યાં આવ્યું એ આપણે ન બતાવી શકીએ તો આપણી પાસે તારતમ છે એનો અર્થ શું? અષ્ટપહોરની લીલા આપણને શુદ્ધ ન હોય, શું અર્થ તારતમ? और नाम धराया हक का बेचुन बेच गुना, कहे हक को सूरत नहीं बे सभी बे नमून. હિન્દુ ધર્મની અંદર ખુદાને શૂન્ય, નિરાકાર, નિરંજન કહી દીધું, અને મુસલમાનો ખુદાની સુરત નથી કહીને બે ચૂન, બે ચગુન, બે સબી ને બે નમૂન બતાવી દીધું. આએ મોહમ્મદ, હવે કે છે ખુદાની સુરત નથી બતાવી દીધું છે. હવે કે છે ત્યાંથી મોહમ્મદ સાહેબ આવેલા છે. તમે જે છોડી દીધું, તમારી હદ પૂરી થઈ, ત્યાંથી અમારી હદ શરૂ થાય છે. મોહમ્મદ સાહેબ કે છે
કે તમારી વિચારસરણી, તમારી વિચારવાની શક્તિ જ્યારે પૂર્ણ થઈ જાય છે, તમારી તાકાત, ત્યાંથી અમારી તો શરૂઆત થાય છે. ઈતથે મોહમ્મદ આવ્યા, ઈતથે મોહમ્મદ આવ્યા, લાયા ફુરમાન હકીકત, દિખાઈ ખોલ માયને અર્શ પક સુરત. અને અખંડ પરમધામજી રસૂલ સાહેબ આવ્યા અને હકીકતનું જ્ઞાન કુરાન લઈને આવેલા છે. અને એ બધા છીપા રહસ્ય ખોલીને બતાવી દીધા કે પારબ્રહ્મ પરમાત્માની સુરત અમૃત કિશોર સુરત છે. આનું પણ બયાન કર્યું છે. કહી દીધું, મોહમ્મદ સાહેબ ચોખ્ખું કહી દીધું કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત બતાવી, એમની જુલ્ફો પણ ખુલી હોય છે, તળલી વાર છે, ઓકડિયા વાર છે, અને એની અંદર ઇત્ર હીના નાખ્યું છે, એની સુગંધી પણ બતાવી. એ પવનની લહેર છે, એ રાજી મહારાજ તરફથી રસૂલ સાહેબ તરફ આવી રહી હતી, અને સુગંધ એમણે એનો અહેસાસ કર્યો અને આ પણ બતાવી દીધું. मैं आया हक का हुक्म, मैं आया हक का हुक्म, हक आवेगा आखिरत. ચોખ્ખું બતાવી રહ્યા છે કે હું ખુદાનો સંદેશો લઈને આવ્યો છું. હું ખુદાના હુકમથી અહીંયા આવેલો છું. મેં આયા હક કા હુકમ, હક આएगा आखिरत, અને ખુદા આખિરના વક્ત આવશે. कॉल किया हके मुझसो, मैं लाया हक मार्फत. ખુદાએ અહીંયા આવવાનો વાયદો પણ કરેલો છે કે હું આખિરના વક્ત આવીશ એમ. અને એની પહેચાન વાસ્તે, ખુદાની પહેચાન માટે આ બધા નિશાનો લાવેલો છે. આ બધા નિશાનો લાવ્યો છે એની પાછળનું કારણ શું? કે ખુદાની પહેચાન માટે. અહીંયા તમે જુઓ ને, આટલું બધું તારતમ મળ્યા પછી, આટલું બધું અંદર ડૂબ્યા પછી, જો કોઈ સુંદર સાથ કંઈક બતાવી રહ્યું છે તો એને માનવા તૈયાર નથી. અને એને વિચારો તો ખરા થોડા, પછી એને માનવું ના ન માનવું એ તમારા દિલની વાત છે, પણ આની પર વિચાર તો કરો. ઓન ધ સ્પોટ ના ભાઈ અમે નથી માનતા, પણ આની પર વિચાર તો કરો. થોડી આની પર વિચારવા તો પ્રયત્ન કરો તમે. उतरी अरवाहे अर्श से रूहे 12,000, और उतरी गिरो फरिश्ते, और उनसे हुआ संसार. આ બ્રહ્માંડ ની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિ, 24,000 ઈશ્વરી સૃષ્ટિ, અને કુંસે પેદા થઈ છે આ સંસાર. આ સંસારની અંદર કોણ કોણ છે? તો બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. તો આ બંને સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ પરમધામથી ઉતરેલી છે, અને જીવ સૃષ્ટિ કુંજ છે પેદા થયેલી છે. આ ચોપાઈ અહીંયા દોડાવીએ. ચોપાઈને દોડાવીએ. ઉતરી અરવાહે अर्श से रूहे 12,000, और उतरी गिरो फरिश्ते, और उनसे हुआ संसार, और उनसे हुआ संसार. बोलो सी प्राणनाथ प्यारे सदगुरु महाराज की, सी सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામજી.